નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું એકમ 2। અગાઉના લેક્ચરમાં આપણે એકમ 1 ભણી ગયા, જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આપણે દાખલા પણ સોલ્વ કર્યા છે અને આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, માહિતી, આવૃત્તિ વિતરણ, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના ગુણદોષ પણ આપણે જોઈ ગયા છે। જો તમને કોઈ બી ક્વેરી જણાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો। યુનિટ 2માં આપણે ભણીશું વિસ્તાર અને તેના ગુણધર્મો અને ગુણદોષ, સરેરાશ વિચલન અને તેના ગુણધર્મો અને ગુણદોષ, વિચરણ, પ્રમાણિત વિચલન અને તેના ગુણધર્મો અને ગુણદોષ, ચલનાંક અને તેનો ઉપયોગ, વિષમતાની વ્યાખ્યા અને પ્રકાર। આમાં તમને આ યુનિટમાં તમને આઈએમપી હોય તેવા હું તમને ક્વેશ્ચન કહી દઉં છું। સરેરાશ વિચલનનો કરી લેવો આખો ક્વેશ્ચન, જેમાં તેના ગુણધર્મો અને ગુણદોષ સહિત બધું આવી જશે। પ્રમાણિત વિચલનમાં પ્રીવિયસ પેપરમાં પણ પૂછાઈ ગયેલો છે આખો સવાલ, ગુણધર્મો ગુણદોષ સહિત, એટલે તે કરી લેવો। પછી વિષમતાની વ્યાખ્યા અને પ્રકાર, જેમાં તમને દાખલા નહીં પૂછાય, જસ્ટ તમને થિયરી પૂછાશે અને આ ક્વેશ્ચન આઈએમપી છે જે કરી લેવો। વિસ્તારમાં સાપેક્ષ વિસ્તાર અને નિરપેક્ષ વિસ્તાર, જેની વ્યાખ્યા તમને પૂછાય છે, જે તમારે કરવી ઇમ્પોર્ટન્ટ છે। સાપેક્ષ પ્રસાર અને નિરપેક્ષ પ્રસાર જે તમારે કરી લેવી, જેની વ્યાખ્યા હું તમને અગાઉ સ્ટડી કરાવીશ। પ્રસારમાં જે આપણે 2019 અને 2022માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તેની વ્યાખ્યામાં જણાવે છે કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન। પ્રસારમાનને ચલન પણ કહેવામાં આવે છે। માહિતીના સરેરાશ માપની મતલબ કે માહિતીનું જેટલું ક્ષેત્ર હોય છે તેની આસપાસના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તેનું મૂલ્ય કોણ દર્શાવે છે? પ્રસારમાન અથવા કે ચલન। તમને એમ પણ પૂછે ચલન એટલે શું, તો તમારે પ્રસારમાનની ડેફિનેશન લખી દેવી। પ્રસારમાનના 3 માપ છે: વિસ્તાર, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે અને લોંગમાં પણ પૂછાય છે। એમ પણ પૂછાય છે કે પ્રસારમાનના માપ જણાવો, તો તમારે આ 3 માપ લખવા। વિસ્તારને આપણે સંકેતમાં R, સરેરાશ વિચલનને આપણે સંકેતમાં MD અને પ્રમાણિત વિચલનને આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન મતલબ કે SD તરીકે દર્શાવીએ છીએ। આગળ સાપેક્ષ પ્રસાર, આમાં તમારે છે ને કી યાદ રાખવાની છે, જેથી તમને આની ડેફિનેશન ઇઝીલી યાદ રહી જશે। આની કી શું છે ખબર છે? એક એકમ સહિત છે ને એક એકમ રહિત છે, મતલબ કે એકમાં એકમ મુક્ત છે, એકમાં એકમ દર્શાવે છે। સાપેક્ષ પ્રસાર, જેમાં એકમ મુક્ત છે, પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને સાપેક્ષ પ્રસાર કહેવાય છે। ઉદાહરણ તરીકે 2 જુદી જુદી સરેરાશવાળી શ્રેણીઓની સરખામણી કરવા માટે મેં તમને નીચે સૂત્ર લખ્યું છે સાપેક્ષ પ્રસાર, મતલબ કે જો આપણે સરખામણી કરવી હોય તો આપણે એમ લખીને કે પ્રથમ શ્રેણીની સરખામણી, દ્વિતીય શ્રેણીની સરખામણી। નિરપેક્ષ પ્રસારને સરેરાશ વડે ભાગવામાં આવે છે। સાપેક્ષ પ્રસારમાં કોઈ પ્રકારનો એકમ હોતો નથી, જે એકમ રહિત છે। નિરપેક્ષ પ્રસારમાં એકમ સહિત છે, જે પ્રસારમાનનું જે માપ હંમેશા એકમમાં દર્શાવાતું હોય તેને નિરપેક્ષ પ્રસાર કહેવામાં આવે છે। તેમાં મેં તમને ઉદાહરણ તરીકે દર્શાવ્યું છે મીટર, રૂપિયા, સેમી જે વગેરે જેવા એકમમાં દર્શાવવામાં આવે છે। આ સૂત્રમાં તમને જણાવવામાં આવ્યું છે કે નિરપેક્ષ પ્રસાર છે તેને સરેરાશ પ્રસાર વડે ભાગવામાં આવે છે। આગળ વિસ્તારના સમમાં ઘણીવાર એવી કન્ફ્યુઝન થઈ છે કે લોંગ ક્વેશ્ચનમાં એમ પૂછી નાખે કે વિસ્તાર અને વિસ્તારાંકનો દાખલો પૂછાય તો વિસ્તાર અને વિસ્તારાંક શોધો, રેડી? અને સ્ટુડન્ટને મોટે ભાગે એટલું જ યાદ હોય છે કે વિસ્તાર અને વિસ્તારાંક હોય, બરાબર? પણ એ લોકો ક્યારે એમ નથી જોતા કે નિરપેક્ષ વિસ્તારનું સૂત્ર અને સાપેક્ષ વિસ્તારનું સૂત્ર વિસ્તાર અને વિસ્તારાંકમાં કઈ રીતે સેટ થાય છે। વિસ્તાર
માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. તમે સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખો. ફર્સ્ટ સ્ટેપ સૌથી મોટા અવલોકન, સેકન્ડ સૌથી નાના અવલોકન અને થર્ડ તેનો તફાવત. સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો આપણને 1 થી 10 સંખ્યા આપી દીધી છે, મતલબ કે 1 થી 10 અવલોકનો આપી દીધા છે. તો સૌથી મોટું અવલોકન કયું છે? 10મું. સૌથી નાનું અવલોકન કયું છે? પહેલું. તો 10 - 1 બરાબર તેનો તફાવત નીકળે છે 9. તો માહિતીનો વિસ્તાર કેટલો છે? 9. તેને સંકેતમાં R વડે દર્શાવાય છે. મેં તમને અગાઉ જણાવી દીધું. વિસ્તારના પ્રકાર IMP છે, કરી જ નાખવાના છે. તેના 2 પ્રકાર છે, સાપેક્ષ વિસ્તાર અને નિરપેક્ષ વિસ્તાર. સાપેક્ષ વિસ્તારમાં તમે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થતા વિસ્તારને નિરપેક્ષ વિસ્તાર કહેવામાં આવે છે, જેને આપણે સૂત્રમાં જણાવ્યું છે. નિરપેક્ષ વિસ્તાર મતલબ કે નિરપેક્ષ વિસ્તાર કયો કે ખાલી વિસ્તાર કયો, બંને એક છે. XH - XL. XH શું છે? સૌથી મોટું અવલોકન. XL શું છે? સૌથી નાનું અવલોકન. સાપેક્ષ વિસ્તાર માહિતી, જો હું તમને આમાં કહી દઉં, આ લોકોએ ફોર્મ્યુલા પરથી ડેફિનેશન બનાવેલી છે. માહિતીના વિસ્તાર R ને XH + XL વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે. સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે. સાપેક્ષ વિસ્તાર / વિસ્તારાંક બરાબર XH - XL / XH + XL. આમાં સૂત્રમાં તમારે કશું યાદ રાખવાની જરૂર નથી. વિસ્તારના સૂત્રને XH + XL વડે ભાગવામાં આવ્યું છે. વિસ્તારાંક વિસ્તારના સાપેક્ષ માપને વિસ્તારાંક કહેવામાં આવે છે. મેં તમને જણાવી દીધું. તમે ખાલી કી યાદ રાખશો તો તમારે વ્યાખ્યામાં સરળતા રહેશે. વિસ્તારાંકનો જવાબ 0 થી 1 વચ્ચે હોય છે, જે ક્યારેય માઇનસ થતો નથી. આ કીવર્ડ તમે યાદ રાખજો કે 0 થી 1 વચ્ચે જ હોય છે, જે ક્યારેય માઇનસ થતો નથી. મેં આ અલગથી કેમ લખ્યું છે? કારણ કે ઘણાને માઇનસમાં મેં જવાબ આવતા જોયા છે, એટલે આ કેવું જરૂરી છે. વિસ્તારના લાભ તથા ગેરલાભ. ગેરલાભ ને લાભ. રેડી? વિસ્તાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. મેં તમને અગાઉ જણાવ્યું તેમ. 1 મિનિટ. માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનનો તફાવત તમને સ્પષ્ટ રીતે વ્યાખ્યામાં જણાવી દીધું છે. તેની ગણતરી સરળ છે, કારણ કે તેમાં સૌથી મોટું અને સૌથી નાના અવલોકનોનો જ તફાવત શોધવામાં આવે છે. જો માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય તો વિસ્તાર ઉપયોગી માપ છે. ચલન મતલબ કે આપણને તેનું મૂલ્ય દર્શાવે છે, પ્રસારમાન. રેડી? તો તેનું મૂલ્ય મતલબ કે તેનો જે આપણને માપ આપવામાં આવે છે તો ઓછું હોય તો આપણને વિસ્તાર ઉપયોગી માપ છે. ગેરલાભ. તેની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી, કારણ કે તેમાં 2 અવલોકનોનું મહત્વ છે, જે સૌથી મોટું છે અને જે સૌથી નાનું છે. વિસ્તાર પર નિર્દેશનની અસર વધુ હોય છે, કારણ કે આપણને આમાં નિર્દેશ શું કરવામાં આવ્યો છે કે આમાં આપણે 2 જ વસ્તુ જોવાની છે કે નાનું કયું છે અને મોટું કયું છે. તો આપણે સ્પષ્ટ રીતે આપણે જોવું પડે કે સૌથી નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે. જો આપણાથી ભૂલ થાય, મેં તમને કેમ કીધું, ઉદાહરણ તરીકે 1 થી 10 સંખ્યા છે તો આપણાથી ભૂલ થાય કે મોટું 10 છે નાનું 2 છે, તો તેમાં આ વધુ અસર જોવા મળે છે. તે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. સર્વશ્રેષ્ઠ માપ કયું છે? મધ્યક. મેં તમને કેટલી વાર કીધું છે. રેડી? જે બેઝિક ક્રિયા માટે અનુકૂળ માપ નથી, તે કયું માપ છે? વિસ્તાર. અમુક સેન્ટેન્સ છે જે તમારે રિપીટેડ છે, તે તમારે યાદ રાખવા. ખુલ્લા છેડા વાળા આવૃત્તિ વિતરણ માટે તેની ગણતરી થઈ શકતી નથી, મતલબ કે થી વધુ અને થી ઓછામાં તેની ગણતરી થઈ શકતી નથી. Thank you for watching my video.
અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.